માંગરોળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પરંપરાગત હોળી દહન નગરજનોમાં ઉમંગ। જૂનાગઢ જિલ્લામાં માંગરોળ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હોળી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી। આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમાન આ મહાપર્વ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારો અને ગામડાઓમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। હોલિકા દહન પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। શ્રદ્ધાળુઓએ સળગતી હોલિકામાં શ્રીફળ, ધાણી, દાણા તથા અન્ય પૂજન સામગ્રી અર્પણ કરી પ્રદક્ષિણા કરી હતી। નાના બાળકોની પ્રથમ હોળી નિમિત્તે પરિવારો દ્વારા ખાસ કરીને હોળીની પરિક્રમા કરવામાં આવી હતી। હોળી પર્વ દંપતીઓ, પુરુષો અને મહિલાઓએ પરંપરાગત રીતે હોલિકાની પૂજા કરી હતી, પ્રદક્ષિણા કરી ઉત્સાહભેર ઉજવણી કરી હતી। સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો। હું ભાર્ગવ જોશી। આપણે માતૃ મંદિર યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે માતૃ યુવક મંડળ હોળીનો તહેવાર ઉજવે છે અને અમારા પ્રમુખ શ્રી ભગીરથસિંહ ચુડાસમાના નેતૃત્વ હેઠળ આપણે ઘણા કાર્યક્રમ કરીએ છીએ વગેરે, જેમ કે આપણે નવરાત્રિ, ગણેશ ઉત્સવ એવા ઘણા કાર્યક્રમ કરીએ છીએ। હિન્દુ ધર્મ પરંપરાગત આજે હોળીનો પર્વ અમારા આખા માંગરોળ શહેરમાં ઉજવાય છે। અમારી આ મંગળાજ માતાની હોળી દરબારગઢની જ્યારે સ્થાપના થઈ ભવાની માની, પછી મંગળાજ માની સ્થાપના થઈ અને મંગળાજ માની આ હોળી કહેવાય છે। આ પર્વની અંદર નાના બાળકોનો ઉત્સાહ અનેરો હોય છે। એની અંદર જ્યારે પ્રથમ બાળક જન્મે છે અને એમના મામા હોળીની પરીક્ષા ફરે છે, એ આનંદ ઉત્સવ ઉજવાય છે અને ફટાકડા ફોડાય છે। માંગરોળની અંદર પ્રથમ હોળી અમારા મંગળાજ મંદિરની બધીમાં આ રીતે હોળીનો પર્વ આખા હિન્દુ સમાજની અંદર ઉજવાય છે। અને આવતીકાલે ગ્રહણ યોગ છે। આ ગ્રહણ યોગની અંદર આકાશમાં ગ્રહણ થશે, પરંતુ ભારતમાં છેલ્લે અંશે જરાક જ એક દોરા ભારત દેખાશે અને એ સાંજના 6:30 ચંદ્ર ઉગે ત્યારે દેખાશે। અને આ પર્વ હોળીનો આજે તારીખ 2/3/2026 અને સોમવારે સાચો હોળીનો પર્વ છે। માંગરોળ ધર્મપ્રેમી જનતા ભાવ અને પ્રેમથી લાલજી મંદિરથી તારીખ 4/3/2026 અને બુધવારે લાલજી મંદિરથી રવાડી નીકળે છે। શોભાયાત્રા કહેવામાં આવે છે। માંગરોળના તમામ હિન્દુ ધર્મ સગાવાલા સહિત વાતે ગાતે આખા માંગરોળની અંદર રવાડી ફરે છે, આનો ઉત્સવ ઉજવાય છે। અમારો હોળીનો પર્વ એટલે કે ધૂળેટી આનંદ ઉત્સવ અનોખો હોય છે। આજે હોળી ઉત્સવ માંગરોળ શહેરમાં તમામ વિસ્તારમાં હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે, ધામધૂમથી મનાવવામાં આવે છે અને ચારે બાજુ લોકો હોળીની પરિક્રમા કરવા નીકળે છે। અમે પણ પરિવાર સાથે માતૃ મંદિરથી શરૂ કરી અને માંગરોળ વિસ્તારના દરેક જગ્યામાં અમે હોળીના દર્શન કરવા દર વર્ષે નીકળીએ છીએ। અને મંગલપુર અતિ પ્રાચીન ગામમાં વર્ષોથી આ હોળી ઉત્સવ ઉજવવામાં આવે છે અને નાના બાળકો ફટાકડા ફોડી ઉજવણી કરે છે। ધાણિયા દરિયાની વેચણી કરે છે, દરેક જગ્યાએ નાસ્તા પાણી હોય છે અને લોકો આનંદ ઉમંગ સાથે જ હોળીનો ઉત્સવ મનાવી રહ્યા છે।